જે પણ હોય તાલુકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, અમને કોઈ વાંધો નથી જેને ટિકિટ આપો એને. બાકી અમે બધાને ઓળખી. દુલા બાપા હોય તો ભલે, મોહન બાપા હોય તો ભલે, એ બધા રેકોર્ડિંગ મારી પાસે. દુલા બાપાને રેકોર્ડિંગ કર્યા, મને કંઈ કંઈ ફોન કર્યા હે. મોહન બાપાએ કંઈ કંઈ મને ફોન કર્યા હે. અને હવે જો કોઈ પણ એમનેમ ટિકિટ જો મારા વિસ્તારમાં આપી ને, અને અરવિંદભાઈ વાસજડિયાની ખબર હે આમાં મોટું મગજમારી થઈ છે. મગજમારી કઈ ખબર હે કે તમે પક્ષનો કોઈ ઠેકો નથી દીધો. અને એકવાર એક વ્યક્તિ બોલ્યો હતો, એ નામ આપી દઉં, દોરબી દથરિયા, કે પીપળી અમારું ગઢ હે. એ ભાઈ, ગઢ તારું નથી. 110%. મારા બાપે કરેલું હે. અહીંયા તારો બાપો તો કોંગ્રેસમાં હતો, મારો બાપો ભાજપમાં હતો, ત્રીજી પેઢી ત્યાં. એટલે હવે મહેરબાની કરજો, અને આમાં મોટું થઈ છે ભાઈ. અને ધારાસભ્ય થઈ ગયો એટલે એવું ન સમજ ભાઈ કે તું રાજા હોય એમ. અમને દુઃખ લાગે ભાઈ, અમને પૂછ્યા વગર કરીશ ને. જઈએ તું નહોતો ને ધારાસભ્ય, ત્યારનું યાદ કર. અરવિંદ વાસજડીને ખબર હે અને તને ખબર હે ભાઈ, એ ભૂલી જામાં. એ જવાબ આપજે ભાઈ. આ આપણા ગ્રુપમાં જેટલા મેમ્બર હે ને, બધાને જાણ કરું હું. હોય ને આ હાઈલ ફીજુ માણા જે હમણાં ભાજપમાં આવ્યા હોય, 1 વર્ષથી 2 વર્ષ થયા, 1 પેઢી થયા, 2 પેઢી થયા, એ બધાને ના પાડો. મને કાઢે ને આ ગ્રુપમાંથી તોય તમારી જવાબદારી છે. ગ્રુપમાં હોવો જ જોઈએ હું. બાકી આ બધાને આપણે ઓકાત દેખાડવાની છે. મોહન બાપાને મેં 10 વાર ફોન કર્યો હતો, અને આને દુલા બાપાને કર્યો હતો કે ભાઈ માપમાં રે, તું કઈ રાજા નથી. તું કાલ મરી જવાનો, અમે મરી જવાની. હો, ભાજપ કોઈના બાપનું નથી. અમે તો તમારા બાપા કોંગ્રેસી હતા, અમારા બાપા ભાજપી આજીવન હતા. કેટલા વર્ષ થયા? 100 વર્ષ થયા. એટલે આપણને ખબર જ પડી જોઈએ ભાઈ. દુલા બાપાને ખાસ, અને મોહન બાપાને થોડું શું કામ ખબર હે? ઈ રેકોર્ડિંગ હે મોહન બાપા. અમે સંસદ લેડા ને પેલી, મને જે ફોન કર્યો એ રેકોર્ડિંગ હે મારી પાસે. એ ભૂલે જાય હે? મને પૂછ્યા વગર કાવરે નહીં કે કાવરે ગામમાં પીપળીમાં કાવરે વાડી કરી નાખી, તમે પાડ્યો કાવર ને. મોહન બાપા આવું નો કુંડરિયા બધે હોય, અમને આવડે. અમે હે ને લોહી અમારામાં હે. મોહન બાપા જરાક હવે શાંતિ રાખો, અને જરા કાઢા બેહો, એ બધાને મજા આવશે. અને ગઈ વખતે ટિકિટ આપી ને, ત્યાં હું આવ્યો હતો. ક્યાં? મોહન બાપાને કાઢી લે. દુલા બાપા હતા, અરવિંદભાઈ તમે હતા. રાકેશ ને આપો, નેક્સ્ટ ટાઈમ તમને. યાદ હે ને? નક એક આપણો ઓલો હતો, કોણ? 3 જણા અમે છે ને, 3 જણા મેં સમાધાન કરીને આપી હતી. તમે દુલાભાઈ કીધું કે રાકેશ ને આપી દો એમ, અને રાકેશ પાછો ઊંધો આયલો. જો ભાઈ અમને ખબર પડે બધી, પક્ષમાં ખબર પડે. અમારી પાસે અહીંયાનું રેકોર્ડિંગ 5 વર્ષ પહેલાનું. અરવિંદભાઈ ઈ હે, આ હે. દુલા બાપા હતા, હું કાર્યાલય જ આવ્યો હતો 3જા માળે. યાદ હે ને? હવે આ બધું મોટું થાય, આ અમને મજા નથી આવતી. રાકેશ ને શું કામ તમે મોટો કર્યો ભાઈ? ઈ ક્યાં વાતની મૂડી હતી? અને તમને કોને એવું કર્યું? દોઢો કર્યા. આમાં વિરોધમાં રહેવાનું હે? વિરોધ નહીં આલી, તમને પક્ષમાંથી કહીશું ભાઈ. અમારો વિરોધ છે કે આ હલકીના પેટના હે બધા. ભાજપ ને ભાજપ, અમારા બાપે કઈ ઉભું કર્યું હોય ને, તમને ખબર જ છે બધાને. આ ગ્રુપમાં જેટલા ને એટલે 1987, 1985, 1982. અને દુલા બાપા રહ્યા ને, એનો બાપ કોંગ્રેસી હતો. અને બીજાના બાપ જેના કોંગ્રેસી હોય ને, મારે કેવું નથી ભાઈ. એટલે મહેરબાની કરજો. હવે અમને કઈ એવું ઠેકો નથી. અમે કઈ પૈસા એવા પક્ષમાંથી કમાઈ નથી લીધા ભાઈ. તમે બધા કમાણાવો, બધી અમને ખબર હે. એટલે હવે મહેરબાની કરજો, પાછા વરો, એમાં બધાને મજા આવશે. અત્યારે લગી ન બોલતા એટલે હાલી નીકળાવો તમે બધા, ઠોકા ઠોક મને આવો. અમારી બરે તમને કોણ રોટી કર્યા હે કે ને? પ્રદેશમાંથી, પ્રદેશમાં કાલ કહીશ હું. અનિલ ભાઈ આવ્યો હતા ઉની ચોકડીએ, ત્યાં તું જતો ને વિસલિયા, અને તે જ મને કીધું તું મામા આમ ને તેમ, અને તારું મેં આપ્યું હે કે આ કઈ વાંધો નહીં. એવી ન કર કાંઈ, એવી અમારે જરૂર નથી ભાઈ. અમે ભાજપમાં જ છીએ. કોના બાપ કોંગ્રેસમાં હતા 3 વર્ષ પહેલા, 3જી પેઢી, 4જી પેઢી, અમને કાંઈ ફેર નથી પડતો ભાઈ. એમાં કાંઈ કોઈ ન થાય. હવે અમને ખબર પડવા માંડી કે તમે આ જે ગેમ રમો ને એ બેન કરો. મોહન બાપા ને માણા હી, અમે કાનાભાઈ ને માણા હી, બે ના માણા હી ભાઈ. બધાનું કામ કર્યું હે. એટલે હવે થોડાક પાછા વળી જાવ બધા, મહેરબાની. વિશાલ ઘોડાસરા તું તો ખાસ, કેમ કે તું રમતજી રમ્યો ને
અને અરવિંદભાઈ તને જે ટેકો આપ્યો ને મને જરા નથી ગમ્યું. આવતા દિવસોમાં અમને કઈ ફેર નથી પડતો ભાઈ. શું કરશો તમે? સાગર સદત્ય હોય કે ઓલો કાલડીયો હોય, શું કરશો? ખાલી બદનામ કરશો ને બીજું કઈ નહીં કરીએ કોને? અમે કઈ ખોટું કર્યું નથી. અમને તમારી બધી ખબર હે ભાઈ, અમારી પાસે રેકોર્ડિંગ હે. એટલે મહેરબાની હવે પાછા વળી જાઓ. મહેરબાની, મારે અત્યાર લગી ખોટું નથી બોલવું અને ખુલ્લા તમને નહોતા કરવા. હવે મહેરબાની પાછા વળી જાઓ. રાકેશ કાવડને તમે મોટો કર્યો, પાછા તમે ગયા, અરવિંદભાઈ ખાસ અને તું ખાસ. હવે પાછા વાળો મહેરબાની, આમાં મજા આવશે બધાને. અમારી પાસે હે બધું. હવે વિશાલ ઘોડસરા, તું તારા મામાનું કાવર, તારા મામા થાય ને, અને મોહન બાપાએ તમે અહીંયા પીપળીમાં વાડીનું આપી દીધી પરમિશન, કેને પૂછીને આપી? અને કાવર કયા ભાજપમાં હતો? કયા ભાજપમાં હતો મને કે ને? તારા મામા કોઈ ભાજપમાં કઈ હતો? બધી મને ખબર હે ભાઈ. હવે મારા તો લગી નતું બોલવું. હવે મોહન બાપાની મારે કહેવાનું થાય. મોહન બાપા હવે પાછા વરો. મારા બાપે કીધું ને કે નામ નીકળી ગયા, એ સાચું જ છે. મજા નહીં આવે તમને? જરા નહીં મજા આવે.